પણ વાસણ ફૂટ્યું હોત તો અરે રે અમે ઓલા કહારાની બજારે જઈ જોને બદલી લે પણ હે ભલા મણા કદાચ વાસણ ફૂટ્યું હોત ને તો અમે ઓલા કહારાની બજારે જઈને બદલી લેત હો પણ હે મારા દ્વારકા વાળા હે વિધાતા પણ આ તો અમારા સાત ઘરની માલકોર અમારા પરિવારની જોડીની તૂટી છે બાપ અમારા ઘરનો મોહ ભાંગ્યો છે આ તો અમારા કાળજાની કોટ તૂટી છે બાપ કઈ જગ્યાએ જઈને બદલાવી હો અને અમારા કલેજાની કોટ તૂટી છે પણ એના માટે કેવું ગવાય પણ તૂટી મારા કાળજાની કોટ અરે રે એનો હાથો મળે નહીં હુડનો પણ તૂટી અમારા ભાઈઓની જો અરે રે આજે એની વેદના જંખાવે દિન રાત પણ એ ભલામણા એ તો જેના ઘરમાંથી રતન ખોવાણું હોય એને વેદનાની ખબર હોય જેના ઘરની માલકોરથી એમ કહેવાય કે મોહ ભાંગી ગયો હોય એના ઘરના માણસોને ખબર હોય કે એનો માણસ જીયા પછી એની વેદના કેવી હોય હે મિત્રો તમે વિચાર તો કરો કે નાનકડા એવા પરિવારની માલકોરથી જેને ઘરનો હકીમ કહેવાય એવા માણસના અચાનક તેડા થાય એ ઘરનો મોટો માણસ હોય વાલા અને એ માણસને એમ કહેવાય એ ઘરના મોટા માણસને જવાથી એ પરિવારને કેટલું દુઃખ પડતું હોય એ તો જેની ઉપર આ વેદના આવી હોય ને એને ખબર હોય વાલા હો પણ મારા રાતડિયા પરિવારની માલકોરથી માયાભાઈ જેવો વિરલા એ સ્વર્ગની વાટે હાલ્યા ગયા છે બાપ ભલે ગમે એટલા યુગ વિયા જાય ગમે એટલા વર્ષો વીતી જાય હે માયાભાઈ આ તમારા દુઃખની વેદના અમારાથી ભૂલાશે નહીં હો બાપ કારણ કે જેને શૂન્યમાંથી સર્જન કરીને બતાવ્યું અને અચાનક જેને સ્વર્ગવાસના તેડા આયા પછી તો હે ભલામણા ઇનામ રહનતા ઠાકરા નાણા નહીં રહન એ કીર્તિ ભલા કોટડા પછી પાડ્યા નહીં પડત હો કારણ કે માણસને જીયા પછી એની અમુક એવી નિશાની હોય છે કે લોકો એને યાદ કરી કે એને રડતા હોય છે હો હે મારા ઠાકર હે વિધાતા કદાચ મારા વિરલાનો ફેર જન્મારો લખે ને તો મારા રાતડિયા પરિવારમાં લખજે કારણ કે હુનો પડ્યો એ નિહેડો સુના પડાઈ વડલા એ નેજવા કરી કરીને પરિવાર વાટું જોઈને બેઠું છે હે મારા વિરલા તમારા વિના હુના પડાઈ ગાયુના ગોંદરા હો હુના પડાઈ ગોંદરા ગાયુના